જય શ્રી કૃષ્ણ. મહામાસની સુદ પક્ષની અષ્ટમી તિથિ એટલે ખોડિયાર માનો જન્મદિવસ. આ દિવસે જ માં ખોડિયાર ધરતી પર અવતરિત થયા હતા. ભક્તોની રક્ષા કરવા માટે માએ ચારણકુળમાં જન્મ લીધો હતો. તેમના પિતાનું નામ મામાડિયા અથવા મામૈયા હતું અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ 7 બહેનો અને એક જ ભાઈ હતું, જેઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ, જે આજે ખોડિયારમાં તરીકે પૂજાય છે, અને ભાઈનું નામ મેરખ્યો અથવા મેરખો હતું. તેમનો જન્મ આશરે 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે બોટાદ જિલ્લામાં બોટાદ તાલુકાના રોહિસાળ ગામમાં થયો હતો. અને તેથી જ આ દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. અને આજે આ પાવન અવસર ફરી પધાર્યો છે. આજના દિવસે વિશેષ રૂપે માં ખોડિયારની પૂજા કરવામાં આવે છે, કથા સાંભળવામાં આવે છે. તો ચાલો આજના પાવન અવસરે આપણે પણ માં ખોડિયારની કથા સાંભળીએ. બોલો આય શ્રી ખોડિયારની જય. કથા અનુસાર લગભગ 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે માં ખોડિયારનો જન્મ બોટાદ તાલુકાના રોહિસાળ ગામમાં થયો હતો. તેમનો જન્મ ચારણકુળમાં થયો હતો. રોહિસાળ ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાના લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ એમના ઘરે એક જ ખોટ હતી કે ખોળાનો ખૂણનાર ન હતો. તેમનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતા. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો. તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી. અને મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી રાજા શિલાદિત્યને દરબારમાં જાણે કાંઈ ખૂટતું હોય તેમ જ લાગ્યા કરે. હવે વલભીપુરના રાજા શિલાદિત્યના દરબારમાં કેટલાય એવા ઈર્ષાળુ લોકો પણ હતા. તે લોકોને રાજા અને મામડિયા વચ્ચેની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. હવે થયું એવું કે એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસવવામાં આવ્યું કે મામડિયા નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે. હવે એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. હવે રાજાના મનમાં ઈર્ષાળુઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. તેથી કાંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે એમ કહી શિલાદિત્ય પોતાના મહલમાં ચાલ્યો ગયો. ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું. ત્યાર પછી તેને જે લોકો સામે મળ્યા તે વાંજ્યા મેણા મારવા લાગ્યા અને એનાથી ખૂબ જ દુઃખી થઈને વલભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલી વાત માંડીને કહી. મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના ચરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે. ત્યાર પછી શ્રદ્ધાપૂર્વક મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતાં કાંઈ સંકેત ના થયા. અંતે જ્યારે પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યું ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગ દેવતાઓની નાગપુત્રીઓ અને નાગપુત્ર, તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે એવું એમને વરદાન આપ્યું. અને આ સાંભળી મામડિયો તો ખૂબ જ ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેને પત્નીને વાત કરી. અને ત્યાર પછી સમય વીતતા તેની પત્નીએ ભગવાનના શિવના કહ્યા મુજબ જ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલા કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું. તો આ પ્રમાણે પોતાના ભક્તોની રક્ષા કરવા માં ખોડિયારે આ ધરતી પર જન્મ લીધો હતો, જે શિવજીના પરમ ભક્ત હતા. અને હવે પ્રશ્ન એ થાય કે જાનબાઈ, જે સૌથી નાની બેન હતી, તેમનું ખોડિયાર નામ કેમ રાખવામાં આવ્યું? તો એના પાછળનું કારણ આપણને ભાવનગરમાં સ્થિત માં ખોડિયારના ખૂબ જ પ્રસિદ્ધ મંદિર દ્વારા જાણવામાં મળે છે કે એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાને ખૂબ જ ઝેરી ગણા એવા સાપે દંશી લીધો હતો. અને આ વાતની જાણ થતાં તેના માતા પિતા અને 7 બહેનોનો જીવ અદ્ધર થઈ ગયો અને ઝેર કેવી રીતે ઉતારીએ તેનો ઉપાય વિચાર કરવા લાગ્યા. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજ પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચી જશે. આ સાંભળીને બહેનમાં સૌથી નાની એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા અને તેઓ જ્યારે કુંભ લઈ બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને ઠેસ લાગી, જેથી તેમને ચાલવામાં તકલીફ પડી
અને આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલી બીજી બધી બહેનોને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ગઈ ને, અને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી, જેથી તેમનું વાહન પણ મગર જ છે. અને જ્યારે તેઓ પાણીથી બહાર આવ્યા ત્યારે ખોડતા ખોડતા આવતા હતા, તેથી તેમનું નામ ત્યારથી જ ખોડિયાર પડ્યું. અને ત્યાર પછી તેમના પરચાઓ જોઈને લોકો તેમને ખોડિયારના નામે જ ઓળખવા માંડ્યા. તો આ હતી માં આ ખોડિયારની કથા, અને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો આ કથા તમને થોડી પણ સારી લાગી હોય તો એને લાઈક કરજો, શેર કરજો, અને પહેલી વખત અમારી ચેનલમાં આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સાથે જ નોટિફિકેશન બટનને પણ ઓન રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો આવી જ વૈદિક કથાઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.